હું છું દીક્ષિતા પટેલ, સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગયા અઠવાડિયે આ એક બાલટી ભરીને બટેકામાંથી મેં વેફરનો વિડીયો શેર કર્યો હતો અને આજે હું બાકીના બટેકામાંથી ફરાળી ચેવડો બનાવવાની છું। આ છે મારી બીજી રેસીપી અને ત્રીજી રેસીપીની વાત કરું તો બટેકામાંથી બનતો આરાનો લોટ, જે હું લાસ્ટમાં તમારી સાથે શેર કરીશ। ફરાળી ચેવડો બનાવવા માટે આપણે સૌ પ્રથમ લાલ બટેકા લેવાના છે અને તેની આપણે છાલ કાઢી લેવાની છે। હવે સાથે સાથે આ રીતે જાડા કાણાવાળી છીણી લેવાની છે। અગર છીણી પતલી લેશો તો બટેકાની છીણ છે તે બહુ જ પતલી પડશે અને તે ખાવાની મજા નહીં આવે, તેથી જાડી છીણ દેવાની છે। તમે જોઈ શકો છો કે કેટલી સારી એવી છીણ પડી રહી છે બટેકાની। આ જ રીતે આપણે બધા જ બટેકાની છીણ પાડી લેવાની છે। અહીં જોડે મેં એક ટબમાં પાણી ભરી રાખેલું છે, જેથી જેટલી પણ છીણ પડતી આવે તે હું ડાયરેક્ટ જ પાણીમાં નાખી દેતી હોઉં છું। લાલ બટેકામાં સ્ટાર્ચનું પ્રમાણ સફેદ બટેકાની કમ્પેરિઝનમાં ઓછું હોય છે ખૂબ જ। બધી જ છીણ આ રીતે સારી રીતે ધોઈ લેવાની છે, જેથી તેમાં એક્સેસ સ્ટાર્ચ છે તે ધોવાઈ જાય અને આ રીતે ચાયણીની મદદથી આપણે બાકીની જે છીણ છે તેને કાઢી લેવાનું છે, જેથી પાણી વધારાનું છે તે નીકળી જાય। લાસ્ટ વિડીયોમાં જે મેં મશીનમાં સ્પિન કરવાની જે ટેકનિક બતાવી હતી તે જ પ્રમાણે આપણે આ છીણને પણ એક બાલટીમાં દુપટ્ટો લેવાનો છે, અથવા તો કોટનનું કોઈ પણ તમે પતલું કપડું યુઝ કરી શકો છો। તેમાં આ બધી છીણ નાખી અને તેની એક ટાઈટ પોટલી બનાવી લેવાની છે, બિલકુલ આ જ રીતે। લાસ્ટ વીકમાં મેં બટેકાની ચિપ્સની રેસીપી શેર કરી હતી, તેમાં પણ મેં બટેકાની ચિપ્સને આ જ રીતે મશીનમાં ડ્રાય કરી હતી, જેથી આપણો ટાઈમ પણ બચે અને વધારાનું બધું જ પાણી એકસાથે નીકળી જાય। હવે આ પોટલીને આપણે વોશિંગ મશીનના સ્પિનરમાં નાખવાનું છે અને 5 થી 6 મિનિટ માટે સ્પિન કરવા મૂકી દેવાનું છે। હવે જ્યાં સુધી છીણ ડ્રાય થાય છે ત્યાં સુધી આપણે બટાકાના લોટની રેસીપી પણ શરૂ કરી દઈએ। અહીં આપણે જે છીણને જે પાણીમાં પલાળતા હતા તે પાણીમાં એક્સેસ સ્ટાર્ચ છે તે નીચે તળિયે બેસી જતો હોય છે, તો આપણે આ સ્ટાર્ચને હળવા પાણીથી ધોઈ નાખવાનો છે અને તેને સન ડ્રાય કરવા મૂકી દેવાનો છે। હવે આ સ્ટાર્ચ જ્યાં સુધી ડ્રાય થાય છે ત્યાં સુધી આપણે ફરાળી ચેવડાની તૈયારી કરી લઈએ। તમે જોઈ શકો છો કે બિલકુલ પણ પાણી રહ્યું નથી અને છીણ છે તે એકદમ કોરી પડી ગયેલી છે। હવે આ છીણને આપણે એકદમ હાઈ ફ્લેમ પર એકસાથે તળી લેવાની છે। થોડા તેલના બબલ્સ ઓછા થવા લાગે ત્યાર પછી આપણે આ છીણને પલટાવી લેવાની છે। આ બટેકાની છીણને તેલમાં તળાતે ખૂબ જ ઓછો સમય લાગે છે, એપ્રોક્સ 3 થી 4 મિનિટમાં આ છીણ તળાઈ જતી હોય છે, એકદમ સારી ક્રિસ્પી બની જતી હોય છે। તેલમાં બબલ્સ બંધ થવા લાગે એટલે કે આપણી જે છીણ છે તે એકદમ સારી રીતે તળાઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઇટ કલરની થઈ છે। અહીં મેં તેલમાં જ મીઠું નાખેલું હતું, જેથી ફરાળી ચેવડો બનાવતી વખતે તમે ઉપરથી મીઠું એડ કરવાની જરૂર ના પડે। અને તેલમાં મીઠું ના નાખવું હોય તો તમે પાછળથી સિંધવ નમક પણ ઉપરથી એડ કરી શકો છો। બટેકાની કાતરી તળાઈ જાય એટલે હવે આપણે તેનામાં સિંગદાણા અને બદામને પણ ડીપ ફ્રાય કરી લેવાની છે। અહીં તમે ડ્રાયફ્રૂટ્સમાં મખાના છે, કાજુ છે, આ પણ વસ્તુ એડ કરી શકો છો, ટોટલી તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરતું હોય છે। સિંગદાણા અને બદામ સારી રીતે ફ્રાય થઈ જાય એટલે હવે આપણે કડી પત્તાને પણ આ રીતે ડીપ ફ્રાય કરી લેવાના છે। તેનામાં બિલકુલ પણ મોઇશ્ચર રહેવું ના જોઈએ, થોડું ઘણું પણ મોઇશ્ચર રહી જશે તો આપણો ફરાળી ચેવડો છે તેની શેલ્ફ લાઈફ ઘટી જશે અને તે જલ્દી બગડી જશે। આ રીતે તમે બનાવેલો ફરાળી ચેવડો એપ્રોક્સ 2 થી 3 મહિના સુધી તમે ખાઈ શકો છો। વધારામાં થોડો સ્વીટ અને ટેંગી ટેસ્ટ માટે મેં અહીં કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ એડ કરેલી છે। હવે મસાલો બનાવવા માટે 4 ચમચી દળેલી ખાંડ લીધેલી છે, તેનામાં 1 ચમચી સિંધવ નમક નાખેલું છે અને થોડું કશ્મીરી મરચું એડ કરેલું છે। આ મસાલામાં તમે થોડી તીખાસ માટે મરી પણ એડ કરી શકો છો, ટોટલી ઓપ્શનલ છે। આ મસાલાને આપણે થોડા કરી અને પાથરતું રહેવાનું છે અને આપણી જે છીણ છે તેને થોડી વારે હલાવતું રહેવાનું છે, જેથી મસાલો છે તે એક સરખો બધી જ કાતરી ઉપર ચોંટી જાય। બિલકુલ હળવા હાથેથી આપણે આ વસ્તુને મિક્સ કરવાની છે, જેથી આપણી જે છીણ છે તે તૂટી ના જાય। અહીં એપ્રોક્સ મને 5 થી 6 ચમચી જેટલો મસાલો એડ કરેલો છે મેં, છે ને એકદમ બજાર જેવો જ આ ફરાળી ચેવડો અને એ પણ એકદમ સરળ રીતથી।
તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ સરળતાથી બનવાવાળો આ ફરાળી ચેવડો આજે જ તમે ઘરે બનાવો અને કેવો બને છે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અહીં એક બાલટી ભરીને બટેકામાંથી મેં 2 ડબ્બા જેટલી બટેકાની ચિપ્સ બનાવી છે અને સાથે એક આખો ડબ્બો ભરાય તેટલો ફરાળી ચેવડો બનાવેલો છે. તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બટેકામાંથી જે આપણે એક્સ્ટ્રા સ્ટાર્ચ બચ્યો હતો તેને એકાદ દિવસ માટે આ રીતે મેં તડકામાં સૂકવી લીધેલો હતો, જેથી તેનામાં પાણી છે તે બિલકુલ ઉડી જાય. તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય થઈ ગયો છે. હવે આપણે આને મિક્સર જારમાં લઈ લેવાનો છે અને એકદમ ફાઇન પીસી લેવાનો છે. તેને એકદમ ઝીણી ગળણીની મદદથી આપણે ચાળી લેવાનો છે, જેથી એકદમ કોર્નફ્લાવર જેવું ટેક્સચર આવી જશે. કોર્નફ્લાવર છે તે આપણે ઉપવાસમાં ના ખાઈ શકીએ કેમ કે તે મકાઈના લોટમાંથી બનતું હોય છે, પરંતુ બટેકામાંથી બનતો આ આરાનો લોટ આપણે ઉપવાસમાં બનતી વસ્તુઓમાં નાખી અને આપણે ખાઈ શકીએ છીએ. આ બટેકાનો લોટ ચડાઈ જાય એટલે હવે તેને એક પ્લાસ્ટિક કન્ટેનરમાં આપણે ભરી લેવાનો છે અને આ લોટને તમે આરામથી 5 થી 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોક કરી શકો છો. ફરી મળીશ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.